તો આજ રાજકોટમાં થયેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ અગ્નિકાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેઓને હજુ સુધી ક્યાંય ન્યાય મળે તેવી રાહમાં બેઠા છે। અગ્નિકાંડમાં 1 નહીં 2 નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવનારો વારો આવ્યો હતો। 1 વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના તમામ લોકો માંગણી કરી રહ્યા છે અગ્નિકાંડ કેસને હિયરિંગ ડે ટુ ડે ચાલે, પરંતુ કાયદામાં રહેલા છટકબારી કહો કે પછી ઘોર બેદરકારી કહો કે પછી વિધિના લેખ 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે। આરોપીઓને વહેલી તકે સજા થાય તેવી મૃતકના પરિવારજનો માંગણી કરી રહ્યા છે। મારા પરિવારમાંથી મારી 2 બેબી અને મારા જમાઈ ત્રણે ગયા તે એમાં ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા અને ત્યાં બધી ઘટનામાં આવી ગયેલા છે બધા। શું માંગણી છે તમારી? હવે મારે તો સરકાર આગળ એક જ માંગણી છે કે આ જે કેસ હાલે છે એ ફાસ્ટ ટ્રેકમાં હલાવે અને જેમ બને એનો ફેસલો વહેલો આવડાવે અને જેટલા દોષિત ને ગુનેગાર છે એને આજીવન કેદ રહે એવી મારી માંગણી છે। અમારી માંગ એક જ છે કે એ લોકોને સજા થવી જોઈએ। બસ અમે સરકારને એ જ કીધું તમે પૈસા ગમે એટલા આપો પણ અમારા છોકરાઓ અમને પાછા નથી મળવાના। આજ અમારા છોકરા વારે થયું છે, કાલ સવારે બીજાના છોકરા વારે આવું થશે અને બધું બિનકાયદેસર હતું, તો એ લોકોને સજા મળવી જોઈએ। જો મોટા માણસો આવું કરશે તો નાના માણસોનો શું વાક? એ બધું કરવાના જ છે પછી એટલે આમાં તો બધા મોટા માથા જ હતા, બધા જે કર્યું બધું બિનકાયદેસર હતું, ગેરકાયદેસર બધું હતું જે બધું ને છતાંય સરકાર એના તરફ કઈ પગલા ન લીધા ને આ બધું આટલા ટાઈમથી ચાલતું હતું, કઈક 3-3, 4-4 બહુ ખબર નથી પણ બધા વાત કરતા કે 3-4 વર્ષથી આ બધું ચાલે છે ત્યાં, તો આ બધું સરકારને તો બધી ખબર હોવી જોઈએ ને કે આવા કામ ન થાય એમ।